આપ જોઈ રહ્યા છો પુજારા ન્યૂઝ નેટવર્ક અગત્યના સમાચાર। એ સિવાય અમારા નાસ્તાના બિલોના ભાવ પણ તમે જાણો તો જાણે સરકાર અમારી મદદ કરતા। એક બાળક 1 રૂપિયો ને 10 પૈસા, તમે વિચાર તો કરો કે 1 રૂપિયો ને 10 પૈસા એટલે શું આવે, શું ખરીદી અમે એક બાળક માટે। ફળના ભાવ 3 રૂપિયા, એક બાળકને 3 રૂપિયા લેખે અમે કયું ફળ આપીએ? દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને એમાં અમારું કાંઈ પૂરું પડતું નથી। સરકારને જ્યારે અમે પગાર વધારાની વાત કરીએ તો એમની ઉપર આર્થિક બોજો આવે છે। જ્યારે એમણે 8મો પગાર પંચ વધારી અને બીજા સરકારી કર્મચારીઓનો ડબલ ભાવ કરે છે તો આર્થિક બોજ નથી આવતો। અમારો પગાર વધારો કરવામાં આવે તો એમને આર્થિક બોજ ચડે છે। બસ અમારી આ જ બધી માંગણીઓ છે અને તમારા દ્વારા સરકાર સુધી અમારો અવાજ પહોંચે એવી અપેક્ષા છે। આ માંગણીઓ સ્વીકારવા અમને આગામી દિવસોમાં શું કાર્યક્રમ થશે? આગામી દિવસોમાં આનાથી પણ વધારે આંદોલન કરવાની અમારી તૈયારી છે।